શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પત્રકાર પરિષદ યોજી રહ્યા છે। સીધા પહોંચીશું ત્યાં। કોવિડ-19 ને કારણે દેશમાં માર્ચ મહિનાથી જે રીતે લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થયેલી, ગુજરાતમાં પણ માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ હતી, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા કરી હતી। આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં જેવી રીતે બધી જ વ્યવસ્થા ધીમે ધીમે અનલોક થઈ રહી છે, એ જ પ્રમાણે શિક્ષણ કાર્ય પણ અનલોક થાય, તબક્કાવાર શરૂ થાય એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે। પરંતુ તે પહેલા મેં અને મારા સાથી મંત્રીશ્રીએ, સચિવશ્રીએ આ વિષયમાં પરિપક્વ વિચારણા કરવા માટે શિક્ષણ વિભાગ, શાળા કોલેજ યુનિવર્સિટી સંચાલકો, શિક્ષણવિદો, વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગોનો દોર કરીને, તબક્કાવાર અનેક મિટિંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે। દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ યુનિવર્સિટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે। 23 નવેમ્બર સોમવારથી ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે। કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે। કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે, તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ યરના જ ક્લાસ શરૂ કરવામાં આવશે। ઇજનેરી શાખામાં પણ ફાઇનલ યર અને ITI તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે। ભારત સરકારની SOPને અનુસરતા રાજ્યમાં શાળા કોલેજો દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ ચાલુ રહેશે। રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી ગ્રાન્ટીન એડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ SOP
સમાન રીતે લાગુ થશે. આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં 9 થી 12ની શાળાઓ તેમજ પીજી, મેડિકલ, પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે. બાકીના વર્ગો ધોરણો શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર તબક્કાવાર યોગ્ય નિર્ણય લઈને સરકાર પછીથી જાહેરાત કરશે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. શાળા કોલેજ આવવા માટે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે. થર્મલ ગનથી શિક્ષક વિદ્યાર્થીઓને દરરોજની તપાસણી થાય. સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની બેઠક વ્યવસ્થા, આ બધું જ એ શાળાના આચાર્યએ મેન્ટેન કરવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીને એની વાલીની સંમતિ માટેનું એક ફોર્મ આપવામાં આવશે અને એની સાથે કેટલીક વાલીઓએ, વિદ્યાર્થીઓએ એસઓપી પાળવામાં, અનુસરવામાં ધ્યાનમાં લેવા જેવી અગત્યની સૂચનાઓ પણ દરેક ફોર્મની સાથે દરેક વાલીને પહોંચાડવામાં આવશે. આ નિર્ણય આજે મળેલી માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. બાપુ પૂરતું ધ્યાન રાખવામાં આવશે, પૂરતી કાળજી લેવામાં આવશે. પ્રાર્થનામાં ભેગા ન થાય, રિસેસમાં ભેગા ન થાય. મધ્યાહન ભોજન એના બદલે જે અમે સબસિડી આપીએ છીએ, સબસિડી એ બાળકના ખાતામાં ડિસેમ્બર સુધી જમા થઈ જાય, જે માર્ચથી અત્યાર સુધી થઈ છે. આ બધી જ કાળજીઓ અમે ગંભીરતાપૂર્વક લઈશું. મેં કહ્યું કે આ અનુભવ જોયા પછી ધોરણ 1 થી 8ની શરૂઆત ક્યારે કરવી, આ અનુભવની સમીક્ષા કર્યા પછી યોગ્ય સમયે ધોરણ 1 થી 8ના બાળકોને શાળાએ બોલાવવા અંગેનો નિર્ણય કરીશું. બાપુ, માનો કોઈ શિક્ષક, ક્લાર્ક કે વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ અથવા તો લક્ષણ જોવા મળે તો ત્યારે શું પગલાં ભરવાના સ્કૂલોએ? તરત જ નજીકની આરોગ્ય વ્યવસ્થા હોય ત્યાં આચાર્યએ જાણ કરીને તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે. એ અત્યારે વિષય નથી, કારણ કે 1 થી 8ને અમે અત્યારે બોલાવવાના નથી. પણ બધા શિક્ષક જે નોકરી કરે છે એ બધાએ શાળાએ તો આવવું જ પડે. એમાં કોઈ ઉંમરનો બાદ ના આવે. અન્ય રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બી કોવિડ પોઝિટિવ જોવા મળે, શાળાઓ બંધ કરવાનો ફરી વખત વારો આવ્યો છે. ગુજરાતમાં જો આ પરિસ્થિતિ થાય તો શું શાળાઓ 15 દિવસ માટે ફરી બંધ કરવાનો કોઈ નિર્ણય થશે? અત્યારે ચાલુ કરવાનો નિર્ણય કરીએ છીએ. શાળાઓ શરૂ થાય પહેલા જે સ્ટાફ છે, જનરલ સ્ટાફ છે, શિક્ષકો અને ક્લાર્કનો, એનો કોઈ કોવિડ ટેસ્ટ કરાવવો એવું બાબતે કોઈ સૂચનો આપવામાં આવ્યા હોય? એ જનરલ એસઓપી પ્રમાણે વિદ્યાર્થી, વાલી, શિક્ષક, આચાર્યએ એસઓપી પ્રમાણે વ્યવહાર કરવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય એ માટે કોઈ
અલગ રૂમ હોય કે એક ક્લાસમાં કેટલા બાળકો બેસાડવામાં આવશે એવી કોઈ એસઓપીમાં ગાઈડલાઈન નક્કી કરેલી? એ અમે ઓડ ઇવન નો વિકલ્પ આપ્યો છે, એ આચાર્ય નક્કી કરશે. દાખલા તરીકે જ્યાં 9 અને 10 છે ત્યાં સોમ, બુધ, શુક્ર એ 9મું ધોરણ, બાકીના દિવસોમાં 10મું ધોરણ. જ્યાં 11 ને 12 છે ત્યાં પણ એવી રીતે સોમ, બુધ અને શુક્ર બાકીના દિવસોએ બાકીના વર્ગો. જ્યાં 9 થી 12 છે ત્યાં 9, 11, 10, 12 સોમ, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ. આ પ્રમાણે પણ બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરીને આખું શિક્ષણ કાર્ય કરવાનો અમે નિર્ણય કર્યો છે. આ કામમાં હું વાલીઓ પાસેથી સહકાર માગું છું, સંચાલકો પાસેથી સહકાર માગું છું, અને આ બધું જ સંકલન કરવા માટે અમારા ડીઈઓ, ડીપીઓ અને આચાર્યો એ બધાનું સંકલન કરીને રોજ રોજ આ મેન્ટેન કરશે, એનો રિપોર્ટ પણ અમને આપશે. બાપુ, અનેક જગ્યા પર રાજ્યની અંદર કોવિડના ટેસ્ટિંગ માટે સેન્ટરો ઊભા કરાયા છે જ્યાં તાત્કાલિક ટેસ્ટ થઈ શકે. તો શિક્ષણ વિભાગમાં જ્યાં અત્યારે સ્કૂલો ખુલી રહી છે એવી કોઈ વ્યવસ્થા કરાશે કે કોઈ નજીકમાં પણ થર્મલ ટેસ્ટ ઓન ધ સ્પોટ થવાનો છે, એટલે કંઈ પણ હશે તો તાત્કાલિક ખબર પડી જશે. મળી હતી આ કેબિનેટની બેઠકની અંદર શિક્ષણ કાર્યની ફરી એક વખત રાજ્યમાં ધબકતું કરવા માટે ચર્ચા કરવામાં આવી અને અંતે નિર્ણય લેવામાં આવ્યો. દિવાળી બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે, બીજી બાજુ કોલેજોને પણ શરૂ કરવામાં આવશે. પરંતુ આ તમામની વચ્ચે વાલીઓની સંમતિ સંસ્થા દ્વારા લેવી જરૂરી રહેશે. વાલીઓને એક ફોર્મ આપવામાં આવશે અને વાલી વિદ્યાર્થીઓની શાળાએ આપવાની પરમિશન આપશે તો જ વિદ્યાર્થી શાળાએ આવી શકશે. તે પ્રકારની એસઓપી તૈયાર કરવામાં આવી છે. એસઓપી તૈયાર કરવામાં આવતા જ આ અંગે કેબિનેટની બેઠકમાં આજરોજ ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી શૈક્ષણિક કાર્ય રાજ્યની અંદર બંધ છે, તેને ફરી એક વખત વેગવંતુ બનાવવા માટે આજરોજ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેબિનેટની બેઠક પૂર્ણ થતાં જ શિક્ષણ મંત્રીની શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગેની જાહેરાત. એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજરોજ એક જાહેરાત કરવામાં આવી છે કે 23 નવેમ્બરથી રાજ્યની અંદર શિક્ષણ કાર્ય શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ હતું, તેને ફરી એક વખત શરૂ કરવામાં આવશે. ધોરણ 9 થી 12ના વર્ગો માટે ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરાશે. તો કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ થશે. પરંતુ આ તમામની વચ્ચે કોરોના કાળને ધ્યાનમાં રાખીને તમામ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. તે પ્રકારની જાહેરાત આજરોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ શું જાહેરાત કરી છે, આવો સાંભળીએ. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં જેવી રીતે બધી જ વ્યવસ્થા ધીમે ધીમે અનલોક થઈ રહી છે, એ જ પ્રમાણે શિક્ષણ કાર્ય પણ અનલોક થાય, તબક્કાવાર શરૂ થાય એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. પરંતુ તે પહેલા મેં અને મારા સાથી મંત્રીશ્રીએ, સચિવશ્રીએ આ વિષયમાં પરિપક્વ વિચારણા કરવા માટે શિક્ષણ વિભાગ,
શાળા કોલેજ યુનિવર્સિટી સંચાલકો, શિક્ષણવિદો, વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગોનો દોર કરીને, તબક્કાવાર અનેક મિટિંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ યુનિવર્સિટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે. 23 નવેમ્બર સોમવારથી ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની એસઓપી ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી બંધ છે તેને લઈને વિચારણા ચાલી રહી હતી, જેમાં વાલીઓના મત લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ એસઓપી તૈયાર કરવાની વાત સામે આવી હતી. એસઓપી તૈયાર થતાં જ આજરોજ કેબિનેટની બેઠકમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 23મી નવેમ્બરથી શાળા શરૂ કરવાનું કહેવાયું. સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાયા છે અરુણ શાહ. અરુણ, લાંબા સમયની વિચારણા બાદ અંતે રાજ્ય સરકારનો નિર્ણય ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે હવે શૈક્ષણિક કાર્ય ફરી એક વખત ધબકતું થશે. ફાલ્ગુની, ગુજરાતમાં જે રીતે જોઈએ તો જે અનલોકની પરિસ્થિતિમાં હવે જનજીવન રાબેતા મુજબનું પ્રસ્થાપિત થતું જાય છે, તે જ રીતે જ્યાં સુધી શિક્ષણને લાગે વળગે ત્યાં સુધી શિક્ષણ વિભાગ કે જેના દ્વારા શૈક્ષણિક કાર્ય અત્યાર સુધી જે સ્થગિત હતું, બલકી ઓનલાઈન શિક્ષણ ચોક્કસ રીતે ચાલુ હતું, પરંતુ જે ભૌતિક રીતે વિદ્યાર્થીઓની હાજરી અને શિક્ષણ કાર્ય સ્થગિત હતું, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર વિપરીત અસર થવા પામી હતી, તેની દિશામાં હવે શૈક્ષણિક કાર્યને રાબેતા મુજબ પ્રસ્થાપિત કરવા માટેનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આજે પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળની બેઠક બાદ તુરત જ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભેની જાહેરાત કરી છે, જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ધોરણ 9 થી 12ના ધોરણોમાં વાલીની સંમતિ સાથે આ શાળાઓ શરૂ કરવામાં આવશે. બીજો સૌથી મહત્વનો નિર્ણય જોઈ શકાય, જેમાં કોલેજના અંતિમ વર્ષ તેમજ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની કોલેજો, પેરામેડિકલ કોલેજો જે છે તેને પણ નિયમિત રીતે શરૂ કરવા માટેનો મહત્વનો નિર્ણય હાલના તબક્કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ચોક્કસ રીતે આ સંદર્ભે કેન્દ્ર સરકારની જે એસઓપી છે, એટલે કે ગાઈડલાઇન જે નક્કી કરવામાં આવી છે, તેનું સંપૂર્ણતઃ પાલન ન માત્ર વિદ્યાર્થીઓ બલકી વાલીઓએ પણ તેનું ધ્યાન રાખવાનું રહેશે અને વાલીઓએ આ અંગેની લેખિત સંમતિ સંસ્થાને, એટલે કે શૈક્ષણિક સંસ્થાને આપવી પડશે અને વાલીની સંમતિના પગલે જ વિદ્યાર્થી આ શાળા કોલેજમાં હાજરી આપી શકશે, તેવો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે શૈક્ષણિક કાર્ય 23 નવેમ્બરથી રાબેતા મુજબ કરવાની દિશામાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એટલે કે ધોરણ 9 થી 12 ફાઇનલ કોલેજનું વર્ષ તેમજ મેડિકલ અને પેરામેડિકલ કોલેજો, આ તમામ શૈક્ષણિક કાર્યો ચોક્કસ રીતે દીપાવલી પર્વો પછી ને દીપાવલી વેકેશન જ્યારે પૂર્ણ થાય છે ને ત્યારબાદ 23 નવેમ્બર અને સોમવારથી રાબેતા મુજબ કરવાની દિશામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને ફરીથી એકવાર શિક્ષણ તંત્રને ધમધમતું કરવા માટે અને વિદ્યાર્થીઓને નિયમિત શૈક્ષણિક કાર્ય માટે ગતિશીલ બનાવવા માટેનો નિર્ણય ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. જે માર્ગદર્શિકા છે તેમાં સૌથી મહત્વની માર્ગદર્શિકા જોઈએ તો કોઈપણ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં હાજર રહે તે પૂર્વે સરકાર દ્વારા નિયત ફોર્મ ભરવાનું રહેશે ને તેમાં વાલીની સંમતિ અવશ્ય અને ફરજિયાત આપવાની રહેશે. સૌથી મહત્વનું, જે પણ કોરોના સંદર્ભમાં કોઈ જે લક્ષણો જણાય તો તેના સંદર્ભમાં તુરત જ જેવી સંસ્થાને જાણ થાય કે તેની ચકાસણી કરવામાં આવશે. નજીકના આરોગ્ય કેન્દ્રમાં પણ તેની ચકાસણી કરીને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ અંગેનો નિર્ણય પણ શૈક્ષણિક સંસ્થાએ કરવાનો રહેશે. એક રીતે કહી શકાય કે તમામ વિદ્યાર્થીઓ માટેની જે ગાઈડલાઇન છે એટલું જ નહીં, પરંતુ શૈક્ષણિક સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ પણ સંપૂર્ણતઃ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે, જેમાં શૈક્ષણિક સંકુલને સેનિટાઇઝેશન કરવું, તમામ જે ઉપસ્થિત કોલેજ સંકુલમાં લોકો છે
તેવા લોકોએ હાથની સ્વચ્છતા કરવીને તેના માટેનું આયોજન પણ શૈક્ષણિક સંસ્થાએ કરવું, માસ્ક ફરજિયાત અને સૌથી મહત્વનું સામાજિક દૂરીનું પાલન કરવા સહિતના તમામ નિયમોનું પાલન સંપૂર્ણતઃ કરવાનું રહેશે તેવું પણ આ એસઓપી જે કેન્દ્ર સરકારની એસઓપી છે તેનું સંપૂર્ણતઃ પાલન કરવાનું રહેશે તેવો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એકંદરે કહી શકાય કે સમગ્રતઃ રીતે જોઈએ તો દીપાવલી પર્વો બાદ તુરત જ આ શૈક્ષણિક કાર્ય 23 નવેમ્બરને સોમવારથી ફાલ્ગુની શરૂ કરવામાં આવશે. હાલના તબક્કે મેં જે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ધોરણ 9 થી 12, ત્યારબાદ કોલેજનું ફાઇનલ વર્ષ અને તદુપરાંત તો મેડિકલ અને પેરામેડિકલ કોલેજનો જે વિદ્યાર્થીઓ છે તેના માટે આ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવાની દિશામાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. અને ત્યાર પછી આ જે પ્રથમ તબક્કાનું જે શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની પ્લસ માઇનસ સફળતા જોઈને સમગ્રતઃ ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 1 થી 8ના શૈક્ષણિક કાર્યને કેવા પ્રકારે આગળ વધારી શકાય, શરૂ કરી શકાય કે નહીં કરી શકાય તેના સંદર્ભમાં પણ રાજ્ય સરકાર તેનો નિર્ણય જાહેર કરશે. પરંતુ હાલ પૂરતું જો જોઈએ તો ધોરણ 1 થી 8માં શૈક્ષણિક કાર્ય હાલના તબક્કે શરૂ કરવા માટેનો કોઈ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. પરંતુ ધોરણ 9 થી 12, ફરી એકવાર કહી દઉં, ધોરણ 9 થી 12, ત્યારબાદ કોલેજનું ફાઇનલ વર્ષ અને તદુપરાંત મેડિકલ પેરામેડિકલ સ્ટાફ સહિતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક કાર્ય હવેથી એટલે કે 23 નવેમ્બરથી સોમવારથી રાબેતા મુજબ કરવાની દિશામાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. એકંદરે કહી શકાય કે ગુજરાતને જે રીતે તમામ અનલોક પછીની પરિસ્થિતિ રાબેતા મુજબ પ્રસ્થાપિત થતી જઈ છે તે જ મુજબ શિક્ષણ વિભાગ હસ્તક આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓને રાબેતા મુજબ કરવાની દિશામાં આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે જે સાપ્તાહિક કેબિનેટની બેઠક યોજાઈ અને ત્યાર પછી તુરત જ તેમાં ચર્ચા કર્યા બાદ અને સૌથી મહત્વની વાત એક એ પણ છે ફાલ્ગુની કે તમામ લોકો સાથે સંકલન કર્યા પછી મીટિંગમાં આ અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી અનેક લોકો સાથે શિક્ષણ વિભાગે, શિક્ષણવિદો છે, સંચાલકો છે, વાલીઓ છે, તે તમામ સાથે ચર્ચા કરીને આ દિશામાં નિર્ણય કર્યો છે. પરિણામે કહી શકાય કે હવેથી શૈક્ષણિક કાર્યને પણ ધમધમતું કરવાની દિશામાં આ નિર્ણય જે લેવામાં આવ્યો છે ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. હાલના તબક્કે ધોરણ 1 થી 8ના સંદર્ભમાં હજુ રાજ્ય સરકારે નિર્ણય કર્યો નથી. સમગ્રતઃ સમીક્ષા કરીને ફરી એકવાર આ સંદર્ભે તેની સફળતા હાલના તબક્કે જે શરૂ કરવામાં આવ્યા છે ધોરણ 9 થી 12 મેડિકલ, પેરામેડિકલ અને જે કોલેજનું અંતિમ વર્ષ એ શરૂ થયા બાદ આગળની દિશામાં વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 1 થી 8ના શિક્ષણને પણ ગતિ આપવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બિલકુલ અરુણ, વાત કરીએ દેશની અંદર અનેક રાજ્યોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં કેસોની સંખ્યા પણ સામે આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક કાર્યમાં ઓડ ઇવન પદ્ધતિ અપનાવવામાં આવી છે. લાગી રહ્યું છે કે જેના કારણે સંક્રમણને અટકાવવામાં સાથ મળી શકશે. હાલના તબક્કે જોઈએ તો જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી આ સંદર્ભની સ્પષ્ટતા કોઈ પણ રાજ્ય સરકારે કરી નથી. પરંતુ સૌથી મહત્વનું એ છે કે નિયમોનું એસઓપીનું જે પાલન છે એ ચુસ્ત રીતે કરવાનું રહેશે એવું આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. અને જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તેના સંદર્ભે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણતઃ પાલન રાજ્ય સરકારે કરવાનું છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સ્પષ્ટ સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓને પણ આપવામાં આવી છે અને આ સંદર્ભેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે એસઓપી છે તેનું ચુસ્ત રીતે પાલન કરવાનું ફાલ્ગુની રહેશે. અને અત્યારે હાલના તબક્કે જે વાત છે તે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક કાર્ય જે છે તે લાગુ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ફાલ્ગુની બિલકુલ અરુણ, એક સવાલ એ પણ કે અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ શરૂ હતું તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્યારે હવે શાળા ખુલશે તો ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે કે તે બંધ થઈ જશે? ફાલ્ગુની, બહુ સ્પષ્ટ વાત છે કે હાલના તબક્કે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે હવે ભૌતિક વિદ્યાર્થીઓની એટલે કે ફિઝિકલી હાજરી શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહે છે વિદ્યાર્થીઓએ. સૌથી મહત્વનું એમાં એક મુદ્દો એ નિર્ણય કરવામાં આવ્યો છે કે માતા પિતાની સંમતિ એટલે કે કોઈ પણ વાલીની સંમતિ આ માટે ફરજિયાત રહેશે. એટલે હાલના તબક્કે જે ભૌતિક શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે તેને વેગવર્ધી બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે જે અત્યારે 9 થી 12 અને અન્ય જે મેડિકલ પેરામેડિકલ કોલેજમાં જે ઓનલાઈન શિક્ષણ હતું તે સંદર્ભમાં હાલના તબક્કે ભૌતિક જે વિદ્યાર્થીઓએ ફિઝિકલી હાજર રહીને શિક્ષણ મેળવવાનું રહેશે. ફાલ્ગુની અરુણ, અત્યાર સુધી શાળા કોલેજોની અંદર હાજરી ફરજિયાત હતી, પરંતુ હવે જ્યારે ફરી એક વખત શાળાઓ ખુલવા જઈ રહી છે, શૈક્ષણિક કાર્ય ધબકતું થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાજરી ફરજિયાત નથી કરવામાં આવી. એટલે લાગી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓના વાલીઓ સંમત થશે તે વિદ્યાર્થી શાળાએ જશે અને નહીં સંમત થાય તો તે ગેરહાજર ગણાશે કે કેમ?
નહીં, વિદ્યાર્થીઓની જે રાજ્ય સરકારે આ સંદર્ભે ફાલ્ગુની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન જે કરી તેમાં ઉલ્લેખ કર્યો છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે જે પણ વાલીઓ પોતાની સંમતિથી પોતાના પાલ્યને કે પોતાના વિદ્યાર્થીને જો શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવા માટે મોકલવા ઈચ્છતા હોય તો તેઓ આ સંમતિ મેળવીને, સંમતિ આપીને વિદ્યાર્થીને મોકલી શકશે. પરંતુ વિદ્યાર્થીની આ સંદર્ભમાં ગેરહાજરી ગણાશે ને તેની કેરિયર ઉપર કોઈ પણ પ્રકારની અસર થાય એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે વિદ્યાર્થીની હાજરી આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં મરજિયાત ગણવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ફરજિયાત વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થામાં હાજર રહેવું પડશે તેવો કોઈ પણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર માતા પિતાની કે વાલીની સંમતિ અનિવાર્ય રહેશે, જેથી કરીને કોઈ પણ કોરોના સંક્રમિત હોય, પોતાના પરિવારમાં પણ કોરોના સંક્રમિત હોય, કોઈ પણ કેસ હોય જેની જાણ પણ શૈક્ષણિક સંસ્થાને થાય. અને આના જ કારણથી રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ પાળી પહેલા પાળ બાંધવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને પરિવારના પણ, એટલે કે જે પણ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોય તે સંસ્થાઓ દ્વારા પણ વાલીઓના સંમતિ પત્રક સંદર્ભમાં, અને ખાસ કરીને જોઈએ તો અંગત વિગત કે તમારા પરિવારમાં કોઈ કોરોના સંક્રમિત છે કે કેમ, કયા પ્રકારના એ વડીલ છે, બાળક છે, જો કોરોના સંક્રમિત હોય તો તે સંદર્ભેની સમગ્ર અહેવાલ પણ, એટલે કે તમામ શૈક્ષણિક સંસ્થાનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે આવી ગયો છે. અને આ અહેવાલ તૈયાર કર્યા પછી શિક્ષણ વિભાગે પણ તેની સમીક્ષા કરી છે. શિક્ષણ વિભાગની સાથેની સમીક્ષા પછી શિક્ષણ વિભાગે પણ જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી તે મુજબ વાલીઓ, સંચાલકો, શિક્ષણવિદો તમામની સાથે આ અંગેની ચર્ચા કર્યા બાદ આ નિર્ણયની સત્તાવાર રીતે આજે જાહેરાત કરી છે. ફાલ્ગુની. બિલકુલ અરુણ, આભાર તમામ જાણકારી બદલ. રાજ્યની અંદર શિક્ષણ કાર્યને ફરી એક વખત વેગવંતુ બનાવવા માટે આજરોજ શિક્ષણ કાર્યને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.